મોટા વરાછા, અમરોલી, કોસાડ સહિતના વિસ્તારોમાં હવે વોટર મીટરના બિલોને લઈ પાલિકાનો નિર્ણય. પ્રોપર્ટી ટેક્સમાં જ આ ચાર્જ ગણી લેવાશે. શહેરમાં કુલ 24 લાખથી વધુ ઘરો છે, છતાં 24 કલાક યોજનામાં માત્ર 75,000 જ વોટર મીટર લાગ્યા. આટલા ઓછા મીટર લાગતા વિવાદ ઊભો થયો હતો. મોટા વરાછા, કોસાડ, અમરોલી, છાપરા ભાઠા, વલિયાવ, પરવટ, ડુંભાલ, પુણાના 45,000 ઘરોમાં મીટરથી બિલ વસૂલાતા હતા. તેથી સ્થાનિકો બિલ ભરતા ન હતા અને સતત વિરોધ કરતા હતા. આ મામલે હવે અલગથી પાણી ચાર્જ વસૂલવાનો નિર્ણય પાલિકાએ બદલવો પડ્યો. 11 વર્ષ પહેલા જ આ યોજના શરૂ થઈ હતી. રહેણાંક અને ધાર્મિક જોડાણો મળી 60,000 મીટર ધારકોને પાણી વેરા બિલમાંથી મુક્તિ મળી. આ વેરો 1 ઓક્ટોબરથી અમલી થશે. શહેરમાં વોટર મીટર તો લગાવાશે, પણ બિલ આપવામાં નહીં આવે. માત્ર પાણીના વપરાશના ડેટા એકત્ર કરાશે. આ અમારી રાધેશ્યામ રેસિડેન્સી છે, કોઈ હાઈ લેવલ એરિયામાં નથી. એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ એસએમસી વાળા જે લાખ 1.5 લાખ બિલ આપવામાં આવે છે ને, અમારી એવી કેપેસિટી નથી કે અમે ભરી શકીએ. કેમ કે અમે લેડીઝો પણ આખો દિવસ મહેનત કરીને અમે ઘર ચલાવીએ છીએ. કેમ કે અમારા ઘરવાળાના ધંધામાં એટલી આવક નથી કે અમે ઘર ચલાવી શકીએ. એટલે અમારી એટલી જ અપીલ છે કે આ અમારા બિલ પહેલાના અને અત્યારના એ છે ને એ માફ કરવામાં આવે. હા, બરાબર છે. કેમ કે આ અમે એવું કહેવા માંગીએ છીએ કે જે વેસુ જેવા હાઈ લેવલ એરિયા છે એમાં મીટર નથી, એ લોકો સક્ષમ છે, ભરી શકે તેમ છે, તો પછી અમારી પાસેથી શું કરવા વસૂલ કરવામાં આવે છે. આ રાધેશ્યામ સોસાયટી છે. છેલ્લા 8-9 વર્ષથી આ સોસાયટીમાં મીટર લાગ્યા છે. કેટલું બિલ આવતું હતું? દર વર્ષે નહીં, દર મહિને બિલ આવે છે. અને દર મહિને 50,000 આવે, ક્યારેક 70,000 આવે, ક્યારેક 80,000 આવે. અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો 72,000 રૂપિયાનું બિલ છે અમારું. હવે અત્યારે તો તાનાશાહી એવી છે, જો બિલ ન ભરીએ તો નોટિસો આપે. એના માટે ગમે તેમ કરી ઘરની બહેનો કામ કરે, ભાઈઓ કામ કરે, ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે. ત્યારે પાલિકાએ નિર્ણય લીધો છે કે પ્રોપર્ટી ટેક્સમાં જ આ બિલનો સમાવેશ કરવામાં આવશે. પ્રોપર્ટી ટેક્સમાં આ નિર્ણય લીધો એ વાત બરાબર, પણ અમારા આગળના બિલ જે ભરવાના બાકી છે, લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા જે બિલ બાકી છે, એ બિલ સદંતર માફ કરવામાં આવે તો અમારે માટે આ નિર્ણય બરાબર છે. બાકી તો આ નિર્ણય ખોટો કહેવાય. કેટલા લોકો છે આ સોસાયટીમાં? 32 સભ્યો છે અમે, અને બધા સામાન્ય વર્ગના છે. બધા ટિફિન લઈને સવારે હીરા ઘસવા જવાવાળા છે. ઘરે બહેનો પણ ટીકી ટાકી, રેણિયા કટિંગ કરી, ધાગા કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. અને અમારા વિસ્તાર આ બાળકો, કોઈ પણ સરકારી શાળા પણ નથી કે અમારા બાળકો ત્યાં ભણે. અમે એને સ્કૂલની ફી ભરાવવા માટે અમારી બહેનો કામ કરે છે, માતાઓ કામ કરે છે, અને એની સ્કૂલની ફી માંડ ભરી શકતા હોય. મેન્ટેનન્સ ભરવાના 200-300 રૂપિયા મેન્ટેનન્સ આવતું હોય, એમાં પણ અમને તકલીફ પડતી હોય. ત્યારે આવા મોટા બિલ આવે તો અમારે કઈ રીતના ભરવા?